ડ્રગ ઇન સુરત અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસે ગાંજા વેચતા 2 ઇસમોને ઝડપી પાડ્યા। સુરત નો ડ્રગ ઇન સુરત અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસને મળી રહેલી ચોક્કસ બાતમીના આધારે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાતમી મુજબ કાપોદ્રા 4 રસ્તા નજીક રવાનીના ગેટ પાસે આવેલા BSNLની પેટી પાસે ઝાડ નીચે જાહેર જગ્યાએ 2 ઇસમો હિંમત હડિયા અને નીતિન ચાવડા ગાંજાનું વેચાણ કરતા હતા તેવા ઇનપુટ પરથી પોલીસે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી કરી હતી। પોલીસે બંને શંકાસ્પદ ઇસમોની તપાસ કરી તેમની પાસેથી 368 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન, રોકડ રકમ 2760 મળી આશરે કુલ રૂપિયા 11440નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ અજાણ્યા સપ્લાયર પાસેથી છૂટક ગાંજાનો જથ્થો મેળવી નાના જીપ બેગમાં ભરી વેચાણ કરતા હતા। પોલીસે અજાણ્યા સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। કાપોદ્રા પોલીસે નો ડ્રગ ઇન સુરત અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના વેચાણ તથા હેરાફેરી વિરુદ્ધ સતત કામગીરી કરી રહી છે। આ કાર્યવાહી પ્રશંસનીય અને દ્રઢ સંકલ્પનું ઉદાહરણ ગણાઈ રહી છે। રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।